आई जो ये भी 4 વાગે સોપી કાઢી એટલે કે મારા પપ્પા નહીં આવે મમ્મી થોડા સોએ લાઈટ જા એમ નહીં કહેતો મારા પપ્પા आई આવી જાય जो तो બોલ જો હું કરશું ખબર છે ઉગી એવા મેલજો પાછો એક પણ આ તો કપાસ એવો છે એટલે એક કહું ઓકે રે આટલા આટલા તો પોકતા તો જો આ સાઈડ તો તેજલ ભાભી બેસે થઈ કરતી હતી એટલી વારમાં ફોન આવી ગયો છે ના પાડે શીરો બધાય કાઢું હા કીધું શીરો બધાય કાઢું થોડું પણ ના પાડે છે કઈ ના પાડું તો તાણ તો આપણે એમ કર મરચો રાખતા હાલો વાય રાવ ગયા કું લાવી હું થોડા કપા લઈ જઈ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આપણે અત્યારે ગામમાંથી થોડા લેટ આવ્યા એનું કારણ કહી દઉં ગાઈઝ તો આપણે લેવા રહ્યા હતા કપાસ તો કપાસ લેવા માટે રહ્યા હતા એટલા માટે બહુ લેટ પડી ગયા તો ઘેર આવી ગયા છીએ કપાસ પણ લાવ્યા છીએ ગાઈઝ હવે કપાસ લાવ્યા તો છીએ ચોપવાના બાકી છે હજી તો આ સાઈડ તો બા બેસી ગયા છે અત્યારે ઘઉં સાફ કરવા માટે એટલે કે ગાઈઝ દળનું કરવા માટે તો તેજલ ભાભી પ્રકાશ અને મમ્મી 3 જણા જતા રહે છે ગાઈઝ ખેતરમાં પપ્પા છો મારા પપ્પા છો પપ્પા તો કઈ છો જાય એ તો ખબર નહીં આપણે તો ચલો આ સાઈડ તો જુઓ બા તો બેસી ગયા છે ઘઉં સાફ કરવા માટે ગુડ મોર્નિંગ તો જુઓ ગાઈઝ બા તો ઘઉં સાફ કરવા માટે બેસી ગયા નહીં બા ચોમાસું ચાલુ થયું પણ ચોમાસા જેવું વરસાદ આવતો નથી આવી જાય એ વાત સાચી ને આવતો તો નહીં પાછો એવો બેસી દે નહીં તો દળનું કરીએ સારું તો જો બા ગાય દળનું કરવા માટે બેઠો છે તો એ જો થોડો એક વરસાદ આવ્યો ને એમાં તો સરગવો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયો હતો સરગવો ગાઈસ આપણે ઘેર વાવ્યો આપણે બધા કૂવોથી અને એવી જગ્યાએથી આપણે સરગવાની શેગો લાવતા હતા પણ એવો વિચાર કર્યો તો ઘેર પાઈએ અને ઘેર એનો વિકાસ કરીએ અને મોટો કરીએ અને એની શેગો ખાઈએ એવો વિચાર ધારા પર પણ જો ખાઈ તો એ સરગવો થઈ એક વખત તો કંઈ આવડો થયેલો વાઢી નાખ્યો હતો પણ જો રિટર્ન પાછો આવડો થઈ ગયો છે બીજી વખત જુઓ અને આ સાઈડ દાડમ પણ હવે થોડી પાછી લીલી થઈ રહી છે વરસાદ આવશે એમ પોણી વેળે રાખશું અને વરસાદના લીધે પણ પલળશે તો ગાઈ ચલો પહેલાં આપણે કરી દઈશું થોડો નાસ્તો કરી દઈએ ગાઈ ચલો તો ગાઈ જો આપણે તો અહીંયા તો બોરસલ્લીઓ પાઈએ છીએ ગાઈ બોરસલ્લીઓ ગુલાબ અને એ બધું જો આ સાઈડ આવડી થઈ તો આપણે પાણી ચાલુ કરી દીધું જો પછી ત્યાંથી ભરાતું અહીંયા આવે અહીંયાથી પાણી ચાલુ જુઓ કંઈ તો અલગ પાઇપો લગાવી જોઈએ એક પાહિયા પાઇપ અને એક પાઇપ પેલી કાળી પાઇપ જોઈએ તો અલગ 3 પાઇપો લગાવી પાણી આપણે આટલા સુધી લાવ્યા છીએ અને આરે 3 ફૂલ પેક ભરી દઈએ એટલે ચાલી જાય પછી પાછું સરગવાનું પી દઈએ ચલો તો કાંઈ જો મમ્મી અને તેજલ ભાભીને તો બધો ખેતરમાંથી ઘેર આવી ગયો છે તો જો આ સાઈડ તો આવીને અને બેસી ગયો ઓ આ છે નાવાળા કરે હા આ નાવાળા ત્યારે ખબર કલરવાળા થોડા ત્યારે કપાસવાળા છે તો ગાઈઝ કપાસ તો સોંપે છે પણ કપાસમાં લોચા છે કારણ કે કપાસ આટલા અને સોંપાનું છે આખું ખેતર લાગતું નહીં કે આખા ખેતરમાં પોકી રહે આટલા તો પોકતા તો જો આ સાઈડ તો તેજલ ભાભી બેસે તો થઈ મમ્મીને તો કરે તો ગાઈઝ મહેમાન આવ્યા છે વઘવાડીથી ફઈને આવ્યા છે અને મહેમાન ત્યાં બાબરી હતી ત્યાં ચોલ્લો કરવા માટે ગયો છે એટલે હાલ ફોન આવ્યો એવું કીધું કે મહેમાનોનું જમવાનું ત્યાં બનાવ્યું મમ્મી હાલ ફોન આવ્યો ત્યાંથી ભીખા બાબાનીથી કે મહેમાનોનું જમવાનું તો એ બનાવતો ના ગાઈ મમ્મી એવું બનાવવાની તૈયારી કરતી હતી એટલી વારમાં ફોન આવી ગયો છે ના પાડે શીરો બધાય કાઢું હા કીધું શીરો બધાય કાઢું થોડું પણ ના પાડે છે કઈ ના પાડું તો તાણ તો આપણે એમ કર મરચો રાખતા અત્યારે તો મરચો જ લઈને સાચું કીધું અને કપાસ સોંપવાના શું કરવાનું પ્રકાશ મૂન તેજલ ભાભી 3 જણ અત્યારે ચોપી દઈએ હું હજુ પૈ દેવું હજી મારે મૂઢીઓ હરખો કરવાનો છે 6 હાથ જેવા બાકી છે એ મૂઢીઓ નહીં પેલા હરખો કરશું તાનું સોપા હોય કે પાછળનો બાકી છે થોડો તો ગાઈ ચલો મમ્મી તો આવું શાકભાજી અને એટલે કે શાક અને રોટલા કરવાનું ચાલુ કરે આપણે એ છે ખેતરમાં કારણ કે હજી છે ને ગાઈ 5-6 ઓળીઓ બાકી છે એટલા માટે 5-6 ઓળીઓ કમ્પ્લીટ કરી દઈએ પછી કપાસ ચોપવાનું ચાલુ કરીએ તો આપણે નીકળી જઈએ ગાઈ દઉં પહેલાં તો આપણે તેજલ ભાભીને આવે તો આપણે પાવડો લઈને નીકળી જઈએ ચલો કપાસ સોંપવાનો પ્રોગ્રામ થોડોક કેન્સલ રાખે શેમ રાખ્યો કર જો પ્રકાશ જાય છે નદીમાં જાય છે નહીં જતો રહ્યો પ્રકાશ નદીમાં નાહવા માટે જતો રહ્યો અને હું થોડું સટલાસના કોમ છે ને ત્યાં મામલતદારમાં ત્યાં જઉં છું એટલે કપાસ સોંપવાનું 4 વાગે જેવું રાખીએ
તો હા, કપાસ ફટોફટ. સોંપી અને સીધું પાછળના પાછળ પોણી ફટોફટ આવી જો હા. 4 વાગે સોપી એટલે કાઢીએ કે મારા પપ્પા નહીં આવે મમ્મી 6:30 લાઈટ જા એમ નહીં કહેતો મારા પપ્પા આવી જાય આવી જાય તો ભલે ના જો આવી હું જાય કરશું તો- ખબર છે હા હે? 2-3 ઓળે જેવા સોંપી નાખશું અને પછી પોણી ચાલુ કરી દેવું એટલે સોંપે જવાનું અને પોણી વાળે જવાનું હા. 2 ઓળીઓ તું ઓળખે છે જોવા દે ઓહો. સેવ હરખું કરી જોયા દે નસલ ઓળતો ખેંચ્યા છે. ઓળખ કમ્પ્લીટ ખેંચે હું આગળ હરખું જેવું કરી દે અસર. 2 પાટલામાં પોણી જાય એવું કર્યું કેમ કે એકમાં તો આપણે તો જાય જ ના કે. હા, પોણી ફૂલ આવે છે ફૂલ પાણી આવક 2 પાટલામાં પાણી 2 પાટલામાં તો ચાલે કે હા. તો ગાઈસ અમે તો એમ કરવાનું હા. પાઇપ આ મેઠી લેબડી રહી ને હા એટલા પાઇપ મેલો એક પાણી ઓમ જાય એમ કરું હવ પણ હું તો પેલ માગ બનાવી છે એમાં જતું રહે પાણી નહીં જાય ઓમ થી ઓમ નહીં પણ આપણે દર વખત પાઇપો છોથી લાવવાની એટલે કહું નકા નવરી હોય તો કોમમાં ના હોય તો એટલે નકા ઓમ ઢાળ છે કે જે એમાં પાણી તો કમ્પ્લીટ છે જોઈએ જમ થાય એમ કરીએ બરોબર હજી પેલ માગ પાછળનો થોડો મોટી હોય બાકી તો હોચ કરવાનો હજી તો એક પાઇપ જોવો કે બે જોવું 2-3 જોવું 3 જોવું 2 પાઇપ હોય તો કમ્પ્લીટ 3 પાઇપો હોય ને તાણે ચંદન ના આપણે મેઠી લેબડી પાણી પડે એટલે આમ તો પડી હોત ને હમ. તો આમથી પાણી ઓમ જબર જાય છે અને કપાસમાં કઈ તમારે તો શું થયું ખબર છે? કપાસ કોઈને લાવવા લીધા નહીં અને 2 અડધો બિયારણ છે એ તો કમ્પ્લીટ થાય કપાસ વાઈને કમ્પ્લીટ ખાતર પાણી કરશે ને તાણું બધા જેવા કપાસ તો લેટ છે ને એટલે બહુ તક અરે કપાસ અસલ થઈ ખાતર ભરી છે કે નહીં પણ થોડી મજૂરી વધારે કરવી પડે તાણે ઢાળવા આવશે કપાસ નહીં એ તો આટલા થયું કે હમ. ખાતર આટલું મેળ દેવાનું એક- અને પછી પાણી વાળી દેવાનું પોણી તો વાળ જ વાળ પોણી તો કરવાના વાળ ફૂકાવા જ નહીં લેવાના હા તો ગાઈ ચલો આપણે એવું સતલાસના જવા માટે નીકળીએ છીએ તો ગાઈ જો આપણે તો આવી ગયા છીએ ખેતરમાં તો ગાઈ ખેતરમાં આવી અને પહેલાં તો જો અરે નેકવર્કી કરી દીધી અને પેલી સાઈડ બાકી હતો એ ગાઈ કમ્પ્લીટ કરી દીધું છે તો આપણે તો ગાઈ છે ને કપાસ ચોપવાનું ચાલુ કરી દઈએ છીએ ગાઈ તો છે ને કપાસ ચોપવાનું ચાલુ કરી દઈએ છીએ મમ્મી તેજલ ભાભી હું પપ્પા હવ છેટા જ રાખવાના તો ગાઈ કપાસ ચોપવાનું તો ચાલુ કરી દીધું છે આપણે એવું પાણી ચાલુ કરવા માટે પણ જશું કારણ કે હજી કૂવા ઉપર પાઇપ ફિટ કરવાની છે અને અહીંયા ગેર પણ ફિટ કરવાની છે તો અહીંયા તો પાઇપો લબી કરી દીધી છે જો આ સાઈડ તો મમ્મીએ તો કપાસ ચોપવાનું ચાલુ ને મમ્મી મમ્મી કપાસ ચોપવાનું ચાલુ હે કપાસ ઓપન ચાલુ ઉગી એવા મિલજો પાછો એક પણ આ તો કપાસ એવો છે એટલે એક કહું પણ એક હોય એટલો સારો થાય ના સારો થાય મમ્મી હા એક હોય એટલો સારો થાય સાચી વાત છે તે ખાલી ઉગીને એટલે જોજો તો કઈ જો આ સાઈડ તો પપ્પા તેજલ ભાભી અને મમ્મી અને જો પેલી સાઈડ તે લખવા તો છે લખવા કે જો તો કઈ 4 ઓળીઓ હંગાથી અડી છે અને હું એક લે એટલે 5 ઓળીઓ થયો ને મમ્મી તો ના હું ઓળી ના લઉં હું છે ને પાઇપ ફિટ કરતા હોઉં શું કહેવું ના કે પાવાનું રહી જાય પાછું કાંઈ ગરમી તો એવું બરોબરની દબાઈ છે ને ફૂલ ગરમી દબાઈ દીધી છે અને વરસાદ પણ થોડો અંધાર્યો છે આવે કે નહીં આવે તો ખબર નહીં પણ ચારેકોર વાતાવરણ એવું કરી દીધું છે જો આવે એવું વાતાવરણ કર્યું છે પણ આમાં આવે કે નહીં આવે એ તો કંઈ આપણને ખબર નહીં તો ચલો કપાસ ચોપવાનું ચાલુ કરી દઈએ કારણ તો કારીગર છે તો કઈ ચલો એ તો ચાલશે રી મમ્મી ચાલશે જો હા તો કઈ જો આપણે નીકળી જાય છે એવું કૂવા ઉપર જવા માટે તો આપણે એવું પાઇપ ફિટ કરી દઈએ અને પાઇપ ફિટ કરી અને કપાસમાં ગઈ પાણી ચાલુ કરી દઈએ આમ તો છે ને બધોએ કર્યું હતું એવું કરવાનું હતું પણ 2 દિવસ પહેલાં થોડો વરસાદ આવી ગયો ને ગાય એના કારણે રેત છે ને એ ચાહળોમાં ચોંટી જાય છે એના કારણે પહેલાં આપણે પાવા નહીં પહેલાં કપાસ ચોપી દઈએ આમ તો છે ને પહેલાં પાવાના હતા પણ હવે પહેલાં કપાસ ચોપી પછી પાણી મૂકી દઈએ 3-4 દિવસે કપાસ ઉગી જશે 4 દિવસમાં અને ઉગી જશે એવા તરત પાછા એને બેવટવા પડશે એટલે કે ચાહળા પલાળવા પડશે તો ચલો હજી ઉગ્યા નહીં હજી આ તો ઉગવાની બધી વાતો કરી ગઈ તો ચલો પહેલાં આપણે કહીશ પાણી એ ચાલુ છે તો પાણી બંધ કરી અને આપણા ખેતરમાં ચાલુ કરવાનું છે તો પહેલાં તો આપણે પાણી ચાલુ કરી દઈએ ગઈ ચલો પાઇપો ફિટ કરી દઈએ જો પાણી તો એ ચાલુ જો તો ચલો પાઇપો ફિટ કરી અને આપણા ખેતરમાં પાણી ચાલુ કરી દઈએ ચલો ભાઈ તો કઈ જો તો કપાસ સોંપવાની તો વાત છે અને તો કપાસ વેણવા માટે બેસી દીધો જો ઓહો ને તો બધા ઉગ્યા છે હાલ વાયર ઉગી હા હાલ વાયર ઉગી ગયા કું લાવી હું થોડા કપાસ લઈ જઈ તાર પાન લાગજે ઓ અચ્છા એને કપાસ ખવડી દીધું તો કઈ જો તો મેં કપાસ દોડી નાખ્યા હતા કેટલે તો જો આપણે તો કઈ અરે હાલ પાન રાખો અરે ત્યાં સોંપવાનું ચાલુ છે હાલવા દઉં તો કઈ ચલો ત્યાં કણ બેસી ગયો છું તો આવું પટ્ટો આવ્યા છે તો આપણે કપાસ હાલવા માટે જઈએ છીએ ચલો
થઈ તો કઈ જો આ સાઈડ તો પ્રકાશ આવી ગયો છે એ હું તો હમણાં હાલતો ને હોય તો મને તો પથરો વાગે પગે તો દોડે છે કુવા ઉપર તો પાઇપ નીકળી જઈ બોલ તો ટી શર્ટ પહેરાવે છે તો કઈ જો આ સાઈડ તો તેજલ ભાભીને તો આવી ગયો છે કપાસ વપાસ સોંપી દીધા પૂરા હા તો કઈ શું કરું એ તો હેડ છે રાગ હેડવા દઈએ તો કઈ જો પાણી તો નીકળી ગયું છે બે ઉડીઓમાં જો બે ભરાઈ ગયો અને બેમાં અમને નીકળી જો હંગાજ જાય તો કઈ જો આ સાઈડ તો મમ્મી ને આવી ગયો કપાસ વપાસ ચોપી નહીં મમ્મી ચોપી દીધા કપાસ હા ચોપી દો કપાસ કપાસ સેવા ઉગશી તો કરાક થાય વાયલા અરે ફર્સ્ટ ક્લાસ ઉગશી હા તાનો ફર્સ્ટ ક્લાસ તેજલ ભાભીએ કમ્પ્લીટ સુપ્યા છે જો આ સાઈડ તો શેતાજી નહીં આવી ગયા વાતાવરણ તો વરસાદ આવ્યો નહીં કરી મમ્મી હા છે વરસાદ આવ્યો નહીં કરી વાયરો આવે તો વરસાદની શક્યતાઓ ઓછી શું કેવું નહીં પેલા બોલાવ તો કઈ જો આપણે તો ઘેર નીકળી ગયા છીએ આ સાઈડ તો જો આપણું તો કઈ છે કપડાં બપડા બધું પલળી ગયું છે કારણ કે પેન્ટ અધર ચડાવે પણ પાણીવાળા ચાલુ કરી દીધું છે પેલા ખૂણા પપ્પા ઉભા રહે છે આ ખૂણા આપણે છીએ આપણે આવીએ છીએ ઘેર ત્યારે તો ઠંડુ પાણી પીવા માટે આવે છે કૂવાનું પીવું હતું પણ પીતો ફાવે એવું નહોતું એટલા માટે એ ઘેર આવ્યા નજીક હતું એટલે ઘેર આવ્યા ને તો કાંઈ ચલો ફટોફટ ઠંડુ પાણી પી પાછા જતા રહીએ ખેતરમાં તો ભાઈ ચલો પાણી તો ગાઈસ આપણે તો ખાવા માટે બેઠા હતા તો આપણે તો ગાઈસ ખાઈ રહ્યા છીએ ખાઈ પી અને જો પથારી કરી દીધી છે આપણે ગાઈસ ઊંઘવા માટે કારણ કે આ તો કપાસ સોંપી અને ગાઈસ છે ને પાણી વાળી અને આપણને તો લાગી ગયું છે ગાઈસ થાક એટલા માટે છે ને આપણે તો ઊંઘવાની તૈયારી કરશું તો આ સાઈડ તો પપ્પા અને મમ્મીને ગાઈસ ખાટલું લઈ અને અહીંયા આવી ગયા છે તો પપ્પાને તો ઉપવાસ છે બપોરે ખાધું હતું એટલે અત્યારે તો ખાવાનું નહીં જો આ સાઈડ તો ગાઈસ પપ્પા તો બેસી ગયા છે દૂધ લે નહીં પપ્પા દૂધ ગરમ કર્યું કે ઠંડુ ગરમ કરો ખોડ નાખી અંદર તો ગોળ નાખ્યો ગોળ નાખ્યો તો કોકલી જોયો તો પપ્પા પીવું તો આવે કે તે પીવો કે વળી હું વાત છે કે ગરમ છે હાલો મમ્મી ગરમી તો જબ્બર નહીં માર ગરમી તો જબ્બર છે બફારો તો જબ્બર મારે ફારો તો છે પણ સોટા આવશે ખરા થોડા ઘણા થોડા જ આવશે કે મને વધારે આવે તો આપણે પેલા 3 ચાહડા ના પલાવવા પડે ને પપ્પા બરોબર થઈ ખોડ ના એમ કે હું ગોળ નહીં થયો બરોબર કોકરી જ નાખી એ મોતાન આવી જાય સારું નહીં પણ આમાં આવશ્યક નહીં આવતો હું આપણને શું ખબર તો કઈ જો છો તારા નહીં દેખાતા તો શું કશું દેખાતું નહીં બધું ગમઘોટ છે પેલા પાર બપોરે તો બર અંધારી તું પાછું પણ બપોરે એરો આવ્યો ના વરસાદ એ ખાલી 4-5 થોડા સોટા આવી ગયા ને થોડા સોટા શોક આયા બસ અને થોડો વાયરો આવ્યો એક એટલો વરસાદ જતો રહ્યો એક વાયરો તો કઈ ચલો આપણે તો જઈએ છીએ ઊંઘવા માટે તો કઈ પથારી તો આપણે તો કરી દીધી છે તો બધાએ ખાઈ લીધું છે ને આપણે કઈ ઊંઘીએ છીએ પથારી કરી દીધી છે તો ચલો ઊંઘવા માટે જઈએ ગાઈસ આપણે તો આવું સેદાજી સંગીતા ભાભી બધાએ ખાધું છે તો બધું આવું ઊંઘવાની તૈયારીમાં તો ગાઈસ ચલો આપણો વ્લોગ આટલો પતાવીએ છીએ કારણ કે આપણે તો થાક્યા છીએ એટલે ઊંઘવું છે તો ચલો મળશું ગાઈસ સવારે નવા વ્લોગની સાથે તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં